સાદલીથી કાયાવરોહન તરફ જતા મુખ્ય માર્ગની કામગીરી ગોકળ ગતિએ ચાલી રહી છે, જેને લઈને વાહન ચાલકો અને સ્થાનિકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આ મુદ્દે કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પિન્ટુભાઈ પટેલ દ્વારા વડોદરા માર્ગ મકાન વિભાગના ઇજનેરને લેખિત રજૂઆત કરી આ કામગીરીને ઝડપથી તાત્કાલિક રીતે પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે। ગત 22 સપ્ટેમ્બર 2025ના રોજ આસો નવરાત્રિના પ્રથમ નોરતે સાદલી કાયાવરોહન પોળને જોડતો 7 મીટર પહોળો માર્ગ 10 મીટર કરવાનો પ્રોજેક્ટ આશરે 57 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો હતો। આ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્ય અક્ષય પટેલ અને શૈલેષ મહેતા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું। રોડના વિસ્તરણના આ પ્રોજેક્ટથી સ્થાનિક લોકો અને વાહન ચાલકોમાં એક આશા જાગી હતી કે ટૂંક સમયમાં તેમને સુવિધાજનક માર્ગ મળશે, પરંતુ 6 મહિના વીતી જવા છતાં રોડની કામગીરી હજુ અધૂરી છે અને તે પણ ધીમી ગતિએ ચાલી રહી છે। અધૂરી કામગીરીના કારણે માર્ગ પર ઉડતી ધૂળ અને બિસ્માર રસ્તાને કારણે ખાસ કરીને દ્વિચક્રી વાહન એટલે કે ટુ વ્હીલર ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પિન્ટુભાઈ પટેલે વડોદરા ખાતે જિલ્લા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને લેખિત રજૂઆત કરી જાહેર જનતાના હિતમાં તાત્કાલિક રોડની કામગીરી પૂર્ણ કરવાની માંગ કરી છે। સાથે જ તેમણે ચીમકી પણ આપી છે કે જો 7 દિવસમાં કામગીરી ઝડપથી કરવામાં નહીં આવે તો તેઓ વિરોધ નોંધાવી પ્રતીક ધરણા પર બેસશે। નમસ્કાર, હું પિન્ટુ પટેલ વેમાડી। જે સાદલી કાયાવરોહન રોડ છે એની કામગીરી કાચબા માફક જે ચાલી રહી હતી એને લઈને આજે 6 માસ થઈ ગયા છે। 6 માસ સુધી હજુ સુધી કામગીરી કરવામાં આવી નથી રહી। એને લઈને ધૂળની ડમરીઓ ખૂબ જ ઉડી રહી છે। ત્યારે સ્થાનિક પ્રશાસન દ્વારા હજુ સુધી કામગીરી ચાલુ કરવામાં નથી આવી। ત્યારે આજે અમે લેખિતની અંદર રજૂઆત કરી છે માર્ગ અને મકાન વિભાગને વડોદરા ખાતે, અને એમને જણાવ્યું છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે। એમના દ્વારા પણ રાહતના સમાચાર આપવામાં આવ્યા છે કે વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવામાં આવશે। જો ચાલુ કરવામાં નહીં આવે તો આવનારા 7 દિવસની અંદર પ્રતિધરના ઉપવાસ પર પણ અમે રસ્તા પર બેસીશું એવી માંગ કરી છે અમે। એટલે વહેલામાં વહેલી કામગીરી શરૂ કરવામાં આવે એવી અમારી માંગ છે।